નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। આઈપીએલની મેગા ફાઇનલનું આયોજન આજે કરવામાં આવ્યું છે। મુકાબલો શરૂ થવાનો છે। આજે અમદાવાદમાં પંજાબ અને આરસીબી વચ્ચે ફાઇનલ મુકાબલો શરૂ થવાનો છે। ફાઇનલ નક્કી થઈ ચૂકી છે। ફાઇનલ મુકાબલો આજે બંને ટીમ આઈપીએલમાં ટાઇટલ જીતી નથી અને આજે ફાઇનલ મુકાબલો છે। આઈપીએલને 3 વર્ષ પછી નવો ચેમ્પિયન મળે છે। આરસીબી ચોથી વખત અને પંજાબ છે બીજી વખત ફાઇનલમાં પહોંચી છે। આઈપીએલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે। 4:30 વાગે પ્રેક્ષકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। સમાપન સમારોહમાં ગાયક શંકર મહાદેવન દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે। ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે આઈપીએલ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે। આઈપીએલ નિહાળવા માટે અક્ષય કુમાર, જેકલિન ફર્નાન્ડીસ, અભિષેક બચ્ચન હાજર રહે તેવી શક્યતા છે। સ્ટેડિયમમાં વિશાળ સ્ક્રીન પર ભારતીય સેનાનો આભાર માનવામાં આવશે। વિશાળ સ્ક્રીન પર ભારતીય સેનાનો આભાર મનાશે। આઈપીએલની મેચને લઈને પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 1 ડીઆઈજી, 6 ડીસીપી સહિત 4000 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત જોવા મળી રહ્યા છે। સ્ટેડિયમની આસપાસ 1100 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે। સ્ટેડિયમની અંદર 3000 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે એટલે કે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેડિયમની આસપાસ ડ્રોન દ્વારા પોલીસ સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખવાની છે। આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાવાનો છે। 6 વાગે આ સમારોહ શરૂ થવાનો છે। 4:30 વાગ્યાથી ક્રિકેટ રસિકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રવેશ આપવામાં આવ્યો છે। બંને ટીમ છે તે આઈપીએલનું ટાઇટલ હજુ સુધી જીતી નથી અને બંને ટીમ ઉત્સાહભેર ફાઇનલમાં ભાગ લઈ રહી છે। ક્રિકેટ રસિકોમાં પણ તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે। આ મુકાબલો જોવા માટે રસાકસીભર્યો માહોલ જોવા મળશે। સાંજે 6 વાગે આ સમગ્ર સમારોહનો પ્રારંભ થવાનો છે। સમાપન સમારોહમાં ગાયક શંકર મહાદેવન દ્વારા પરફોર્મન્સ આપવામાં આવનાર છે। આ સાથે સાથે ગુજરાતી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આઈપીએલ ફાઇનલ મેચનું આયોજન જેમાં અક્ષય કુમાર, જેકલિન ફર્નાન્ડીસ, અભિષેક બચ્ચન પણ હાજર રહે તેવી શક્યતા છે। આઈપીએલ ફાઇનલમાં કોનું પલડું ભારે રહેશે તે તો હવે આજે ફાઇનલ મેચમાં જીત બાદ જ ખબર પડશે। આઈપીએલને 3 વર્ષ પછી નવો ચેમ્પિયન મળશે તે પણ જોવું રહ્યું કારણ કે આરસીબી ચોથી વખત અને પંજાબ કિંગ્સ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે। આરસીબીની ટીમનું શાનદાર પરફોર્મન્સ અત્યાર સુધી જોવા મળ્યું છે। તો આજે આઈપીએલ નો ફાઇનલ મુકાબલો છે, મેગા મુકાબલો છે। ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે। સહયોગી પ્રવીણ, સ્પોર્ટ્સ એડિટર અમારા ક્રિકેટ સ્ટેડિયમથી જોડાઈ ચૂક્યા છે અને સાથે ક્રિકેટ કોમેન્ટેટર છે પ્રફુલ વૈદ પણ જોડાયા છે અમારી સાથે। આપ બંનેનું સ્વાગત છે। પ્રવીણ, પહેલા પ્રશ્ન આપને કરવા માંગીશ, આજે આઈપીએલ નો ફાઇનલ મુકાબલો છે, ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કેવો માહોલ છે? જી અન્વી, એક તો સ્ટુડિયોથી મેદાન પહોંચ્યા તો ઘણી જગ્યાએ વરસાદ પડ્યો, ઘણી જગ્યાએ સનશાઈન હતી। ક્રિકેટ ફેન્સ માટે રાહતની વાત એ છે કે અહીંયા પણ મેદાન પર સનશાઈન છે। તો એ માહોલથી આ બુલેટિનની શરૂઆત કરીએ। આ મેઇન ગેટ જે છે, ગેટ નંબર 1 એની બહારના દ્રશ્યો છે, તડકો છે। તો રાહતની વાત એ છે કે વરસાદ એટલો ડિસ્ટર્બ નહીં કરે। વાદળો છવાયેલા છે અને એ પરિસ્થિતિ પણ હતી કે વરસાદ ફાઇનલમાં ડિસ્ટર્બ કરશે। તો વાડક સુધી વરસાદ સારી એવી માત્રામાં હતો। હવે તડકો નીકળી ચૂક્યો છે પણ બફારો પણ એવો, તો સાંજે પણ વરસાદની આગાહી છે અને વરસાદ કેટલો ડિસ્ટર્બ કરે છે આગાહીમાં એ એક સવાલ છે। આજે ટ્રાફિક વ્યવસ્થાથી લઈને, પાર્કિંગથી લઈને, કેમ કે ઘણી બધી સેલિબ્રિટીઝ આવી આજે રોજર બીની નિવૃત્ત થયા બીસીસીઆઈના સુપ્રીમો તરીકે। તો આજે રાજીવ શુક્લા સુપ્રીમો બન્યા છે બીસીસીઆઈના, તો તે પણ આવ્યા છે અને આજના દિવસે ઘણી બધી સેલિબ્રિટીઝ છે, બોલિવૂડ સેલિબ્રિટીઝ હોય કે પછી ક્રિકેટ સેલિબ્રિટી એરપોર્ટથી સીધી પહોંચી રહી છે। આરસીબીના જે દિગ્ગજ નામો છે, એબી ડિવિલિયર્સ છે, ભૂતકાળના નામો છે, ક્રિસ ગેલ, તમામ પણ આવી ચૂક્યા છે અને ક્રિકેટ ફેન્સ પણ બટ ઓબ્વિયસ આવી ગયા। જર્સી જે છે 95%, આમ તો કહું 99% જે સમર્થન છે, ભલે મેદાન ગુજરાતનું છે પરંતુ વિરાટ કોહલી અને આરસીબીનું છે, નંબર 18। કેમ કે 18 વર્ષથી એક જ ટીમ સાથે જોડાયેલા રહેવું, હજી સુધી આરસીબી એક પણ ટાઇટલ જીતી નથી અને એવા મોમેન્ટ પર છે વિરાટ કોહલી જયારે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી ચૂક્યો હોય તો કદાચ એને વધારવા માટે પોતાના ફેવરિટ પ્લેયર, લેજન્ડ પ્લેયરને ફરીથી ક્લિયર અપ કરવા માટે ન માત્ર અમદાવાદથી
ગુજરાતના અલગ અલગ શહેરોથી અને અલગ અલગ રાજ્યોથી લોકો આવી રહ્યા છે. રિઝર્વ ડે છે, પણ આ રિઝર્વ ડે માં ક્રિકેટ ફેન્સ એ જ ઈચ્છી રહ્યા છે કે બીજા દિવસે વરસાદ મેચની રાહ ન જોવી પડે, ગેમ આજે જ કમ્પ્લીટ થાય. તો ઓવરકાસ્ટ કન્ડિશન છે ને ઘણું બધું ક્રુશિયલ રહેશે આજે ટોસ, અને માહોલ તો તમે જોયો જ, અમેઝિંગ માહોલ છે. એક આઈપીએલ ફાઇનલ કોને કહેવાય એ પ્રકારનો માહોલ અનવી મેદાન પર અત્યારે. બિલકુલ. ક્રિકેટ સમાપન છે, આઈપીએલ નું સમાપન છે, કયા કયા કાર્યક્રમોનું આયોજન આજે કરવામાં આવ્યું છે? જે પહેલા તો ચર્ચા એવી હતી કે ત્રણેય સેનાના પ્રમુખો આવશે, વડા આવશે, ઘણા નેતાઓ બાઇટ પણ આપી ચૂક્યા હતા, પણ અંતમાં ખબર પડી કે બધી જ વસ્તુઓ પોસ્ટપોન છે. અને આમ પણ આઈપીએલ ની એક રહી છે કે ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની તો પરફોર્મન્સીસ થતા હોય છે, પણ આ વખતે થીમ દેશભક્તિની છે, ઓપરેશન સિંદૂરની છે. તો શંકર મહાદેવન પરફોર્મ કરશે ને, એ સિવાય જે કંઈ પણ ઇન બિટવીન ઘણી વખત લેસર શો હોય છે, તો આ પ્રકારની પરિસ્થિતિઓ હોય છે મોટા મુકાબલામાં આઈપીએલમાં, અને વર્લ્ડ કપમાં પણ રહેતી હોય છે ડે નાઇટ ગેમમાં. તો આ 5 વાગ્યાથી એની શરૂઆત થઈ ચૂકી છે અલગ અલગ રીતે, કેમ કે જે ખેલાડીઓ જે આવી ગયા છે એ પણ એન્ટરટેન થાય, કેમ કે 7:30 વાગે મુકાબલો શરૂ થશે, 7 વાગે ટોસ થશે. તો એ પહેલા શંકર મહાદેવનું પરફોર્મન્સથી માનીને દેશભક્તિના ગીત ગવાશે, અને ઓપરેશન સિંદૂરમાં જે ત્રણેય સેના છે, ત્રણેય સેનાએ જે કરી બતાવ્યું તેને સલામી અપાશે. અનવી. બિલકુલ. આપણી સાથે કિરાટ દામાની પણ જોઈ ચૂક્યા છે, ચીફ સિલેક્ટર જીસીએના છે. કિરાટભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં આપનું. કિરાટભાઈ, સૌથી પહેલા પ્રશ્ન આપને, આજે ફાઇનલ મેચ છે, આરસીબી પંજાબ કિંગ્સ, કોનું પલડું ભારે લાગી રહ્યું છે? બંને ટીમો બહુ જ સરસ રીતે ફાઇનલમાં પહોંચી છે, અને બંને પહેલી વાર આજે ચેમ્પિયન થવાની એક તકથી 18મા એડિશનમાં રમી રહી છે. ઓન મેરિટ્સ બંને ટીમો ઇક્વલી સ્ટ્રોંગ છે, પણ મારા હિસાબે વિરાટ કોહલીનું પલ્લું થોડું ભારી રહેશે, કારણ કે આઈ થિંક ધ ક્રાઉડ વિલ બી બિહાઇન્ડ હિમ, ધ એન્ટાયર crowd wants him to win. Maybe sometimes there is a bit more than the sport. થોડી ક્રિકેટ કરતા થોડા ભાગ ભજવી જતી હોય છે વસ્તુઓને. મે બી આ શેપ અપ થઈ રહ્યું છે કે આટલી મોટી કારકિર્દી કે જ્યારે વિરાટ કોહલીએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી બી સંન્યાસ લઈ લીધો છે, અને બહુ મોટી વાત કહેવાય કે આટલા મોટા ખેલાડીની ટીમ 18 વર્ષ સુધી એક પણ વાર ચેમ્પિયન ના થાય. એટલે લો ઓફ એવરેજીસમાં જુઓ તો બધી જ વસ્તુઓ તૈયાર થઈ રહી છે એક વિરાટ કોહલી ચેમ્પિયન થવાના અને એની કારકિર્દીના સરસ અંત માટે. એ આગળ આઈપીએલ રમવા સક્ષમ છે, રમશે કે નહીં એ જુદી વાત છે, પણ એટલીસ્ટ એમના કાર્ય દરમિયાન, એટલે એમની કરિયર દરમિયાન એક ચેમ્પિયનશિપ જે બાકી રહી ગઈ છે, એક આઈપીએલ ની ચેમ્પિયનશિપ બાકી રહી ગઈ છે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ મોટિવેટેડ હશે. એ ઇનિંગ ઓપન કરે છે, અને જો ટોસ જીતીને બેંગ્લોર પહેલા ફિલ્ડિંગ લે, અને એકવાર જો ટાર્ગેટ સામે હોય અને વિરાટ કોહલી સેટ થઈ જાય 20-30 રને, તો એ લાંબી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે, અને ચેઝ માસ્ટર જે ગણાય છે એ ગેમ પૂરી કરવાનો પ્રયાસ કરશે. અને બંને ટીમો, ભુવનેશ્વર કુમાર જે પ્રમાણેની બોલિંગ કરી રહ્યા છે નવા બોલે, વચ્ચે જે સ્પિનર્સ બોલિંગ કરે છે, વિરાટ કોહલી જે પ્રમાણેની બેટિંગ કરે છે, અને આ બાજુ ઓફકોર્સ પંજાબ કિંગ્સમાં બી આઉટસ્ટેન્ડિંગ ક્રિકેટર્સ છે, ઇંગ્લિશ પ્રભસિદ્ધ અને શ્રેયસ અય્યર પોતે જે બેટિંગ કરે છે અત્યારે ક્લાસ બેટિંગ કરી રહ્યા છે. ઇટ વિલ બી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી, પણ મે બી સમવેર કદાચ વિરાટ કોહલીનું એક્સ ફેક્ટર અને એક્સપિરિયન્સ આજે એવું લાગી રહ્યું છે કે કદાચ એક 5-10% એક્સ્ટ્રા એજ લઈ જશે. બિલકુલ. પ્રફુલભાઈ, બેંગલુરુ ચોથી વાર અને પંજાબ બીજી વાર ટાઇટલ મેચ જીતવા માટે રમી રહ્યું છે, અને આપણે વાત કરી રહ્યા છે કોનું પલડું ભારે લાગી રહ્યું છે. પરફોર્મન્સ જોયું છે આરસીબીનું અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે. બંને ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો 2 દિવસ પહેલા જો આપણે ડિસ્કસ કરવાનું હોય તો આપણે 2 ધડક એવું કહી શક્યા હોત કે આરસીબી નું પલડું ભારે છે, પરંતુ મુંબઈ સામેની પંજાબની મેચ જોયા પછી કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે પંજાબ ટીમ કેન ડુ વન્ડર્સ. તો પર્ટિક્યુલરલી આજની મેચ જે છે, તો it is going to be a battle of nerves rather than battle of skill, because skills already proved by both the teams. પરંતુ આ સંજોગોની અંદર જે ટીમ વધારે સારું પ્રેશર હેન્ડલ કરશે એ વિજેતા બનશે. એટલે આજની તારીખમાં તો આપણે એવું કહી શકાય ઓફકોર્સ કે ઓન પેપર આપણે જે કહીએ છીએ કે ઓન પેપર મેચો રમાતી નથી, પરંતુ ઓન પેપર જે ખેલાડીઓ હોય છે એનું પરફોર્મન્સ જ ઓન ફિલ્ડ થતું હોય છે એકચ્યુઅલી. એટલે આ રીતે જોવા જઈએ તો આરસીબીની ટીમમાં બહુ અનુભવી ખેલાડીઓ છે, અને અત્યાર સુધી એ લોકો પુરવાર પણ કરી ચૂક્યા છે આ રીતે. જ્યારે પંજાબ કિંગ્સની આપણે જો વાત કરીએ તો બેઝિકલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સપિરિયન્સ વર્સિસ યુથ.
હકીકતમાં એવું કહીએ, કારણ કે પંજાબની ટીમમાં ઘણા પ્લેયર્સો અનકેપ પ્લેયરો છે, પરંતુ અનકેપ પ્લેયર હોવાનો એક ફાયદો એ પણ છે કે દે કેન પ્લે ફિયરલેસ ક્રિકેટ. દે હેવ નથિંગ ટુ લૂઝ બટ દે હેવ ટુ પ્રૂવ એવરીથિંગ. જ્યારે જે એસ્ટાબ્લિશ પ્લેયરો છે એમનો એક ટેગ લાગી ગયો છે એન્ડ દે હેવ ટુ પ્લે ટુ પ્રોટેક્ટ ધેટ ટેગ ઓલ્સો. બટ considering all the prevailing factors and the past performance and the potential and the presence of Virat on the field, there are all the chances that RCB having an edge over Punjab Kings, but that too margin will be 53-47. ઓકે પ્રવીણ, પ્રેક્ષકોમાં ઉત્સાહ છે તેની વચ્ચે આજે મેચ ખૂબ મહત્વપૂર્ણ. જી પ્રવીણ, પ્રવીણ મેચ કેટલી રસાકસી ભરી રહેશે? ચિરાગ દામાણી જોડાયેલા છે? જી બિલકુલ, હા જોડાયેલા છે. જે ચિરાગ દામાણીનો એક સવાલ છે, દક્ષેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણા સિનિયર સ્પોર્ટ્સ પેનલિસ્ટ. ચિરાગ, ઇમોશનલ મોમેન્ટ વિરાટ કોહલી માટે, આરસીબી માટે, એક જ પ્લેયર થ્રુ આઉટ ધ ડેકેડ, આમ તો 2 ડેકેડ પૂરા થવા આવ્યા, એક ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો હશે અને એક પણ ટાઇટલ નથી, પણ જે મજબૂત નબળાઈઓ છે અત્યાર સુધી આરસીબીની, કે બીજા એન્ડથી બોલિંગનો સપોર્ટ નહોતો મળી રહ્યો. પણ આ ઓવરઓલ સિઝન જે આરસીબી રમી છે, એક બેક એન્ડથી કેપ્ટનને ઓવરઓલ ટીમને જે સપોર્ટ મળવો જોઈએ, ભલે રજત પાટીદાર નથી તો પછી રીતેશ શર્મા એઝ અ લીડર અને એઝ અ પરફોર્મર પ્રૂવ કરે, તો આ એક અલગ આરસીબી છે, એ ઇમોશન્સ અલગ છે આ સિઝનમાં. કિરાટ, આપને અવાજ આવી રહ્યો છે? ના કિરાટ, આ વખતે રજત પાટીદાર નથી અને આરસીબી એકદમ અલગ ફોર્મમાં જોવા મળી રહી છે. આરસીબી ને આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ પરફોર્મન્સ આરસીબી નું આખી મેચ દરમિયાન, આખી સીઝન દરમિયાન? અફલાતુન પરફોર્મન્સ રહ્યું છે અને કન્સિસ્ટન્સી ઇઝ ધ વર્ડ. અને પહેલી વાર જોવા મળ્યું છે કે બેંગ્લોર એના કેપેબિલિટી પ્રમાણેનું ક્રિકેટ રમી રહ્યું છે, જે પ્રમાણેની તેમની ટીમ છે. ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર, લિવિંગસ્ટન, મયંક અગ્રવાલ, જીતેશ શર્મા જે નીચે આવે છે, અને પછી તેમની પાસે બહુ જ એક્સ્ટ્રોર્ડનરી એક્સપિરિયન્સ બોલિંગ અટેક છે. ભુવનેશ્વર કુમાર જે પ્રમાણની બોલિંગ કરે છે, કુનાલ પંડ્યા લેગ સ્પિન વચ્ચે નાખે છે. It gives an impression કે they are well covered with experience and youth both. અને જેમ પ્રફુલભાઈએ વાત કરી કે આવી બધી મેચોમાં ઇટ્સ અ બેટલ ઓફ નર્વ્સ, એટલે કઈ ટીમ વધારે નર્વ્સ રાખી શકે છે. કોઈ પણ ટીમ જ્યારે ફાઇનલ રમતી હોય ત્યારે ફાઇનલ સુધી પહોંચી એ ટીમ હોય કે જેનામાં કેપેબિલિટી હોય, એટલે ક્ષમતાનો કોઈ જવાબ નથી. ને આ 20 ઓવરની મેચ છે કે જ્યારે કોઈ પણ 2 ઓવર આખી મેચનું પલ્લું ભારી હોય એ બદલી કાઢતું હોય છે. જેમ જીતેશ શર્મા અને મયંક અગ્રવાલ 5 અને 6 નંબરે બેંગ્લોરમાં આવે છે, એમ સ્ટોઇનિસ લોઅર ડાઉન ધ ઓર્ડર પંજાબ માટે આવે છે. બધા કેપેબલ છે ગમે ત્યારે 2 ઓવરમાં 30 રન કરવા માટે, પણ જે કન્સિસ્ટન્સી થી 20 ઓવર ક્રિકેટ સારું રમશે મોસ્ટલી, that will end up winning the game. અને a little bit of X factor, the little bit of charisma factor, the little bit of law of averages, એ જે એક્ઝેક્ટલી જે પ્રફુલભાઈએ કીધું 47-53, હું બી અગ્રી કરીશ કે એ 3-4% એક્સ્ટ્રા ફેક્ટર વિરાટ કોહલી ને સાથે છે. બહુ જ બધી પ્રાર્થનાઓ વિરાટ કોહલી સાથે હશે. આપ જોશો તો આજે કદાચ ગ્રાઉન્ડ ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જેના પર લાખ માણસો આજે જોતા હશે, તેમાં લગભગ 60,000-70,000 વિરાટ કોહલીના ફેન્સ હશે. કારણ કે તે બી એના કેરિયરના એવા તબક્કા પર પહોંચી ગયો છે કે બહુ જોવા મળશે નહીં. ઘણા બધા લોકો એવા બી એક્સપેક્ટેશન સાથે આવે છે કે કદાચ આ વિરાટ કોહલીની છેલ્લી ફાઇનલ મેચ જોવા મળે આઈપીએલની. હુ નોઝ કે જે રીતના એને T20 અને ત્યાગ આપ્યો છે, રમે ના રમે, હુ નોઝ, અને he deserves to be winning. So હું રિપીટ કરી રહ્યો છું અનફોર્ચ્યુનેટલી વિરાટ કોહલીનું નામ, પણ આ એવા તબક્કે આવી ગયું છે આ ગેમ, આ આઈપીએલની ફાઇનલ, કે કદાચ એક ડેસ્ટિની ને તકદીર લખાઈ રહી હોય. કારણ કે શ્રેયસ અય્યર ઓલરેડી ચેમ્પિયન રહી ચૂકેલા છે. That doesn't mean કે he will lose, he has to lose, but I think law of averages, a lot of expectations, અને the motive, આ બધી જ વસ્તુ જે વિરાટ કોહલીને એક્સ્ટ્રા મોટિવેશન આપશે ટુ જસ્ટ ક્રોસ ધેટ લાઇન, કે વર્લ્ડ કપ જીતેલા છે, T20 વર્લ્ડ કપ જીતેલા છે, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં છેક સુધી સારું રમ્યા છે, નંબર 1 થયા છે. આ એક જ વસ્તુ એમના આખા કરિયરમાં બાકી રહી ગઈ છે, આઈપીએલની ચેમ્પિયનશિપ. અને મને એવું લાગી રહ્યું છે કે આજે તે પૂરેપૂરું જોર, જે પ્રમાણેનું જોર એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપ્યું હતું કે T20 વર્લ્ડ કપમાં આપ્યું હતું, એમ પૂરેપૂરું જોર આજે વિરાટ કોહલી આ મેચ જીતવા માટે આપશે. અને જો વિરાટ કોહલી એકવાર સેટ થઈ ગયા તો આઈ એમ શ્યોર કે મોટેરા પર આજે દિવાળી જેવો માહોલ હશે અને એટમોસ્ફિયર ઇલેક્ટ્રિક હશે. બિલકુલ. આરસીબી ના ચાહકો માટે પણ વિરાટ કોહલી પર આજે ઘણી બધી આશા અપેક્ષાઓ છે. પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે, દક્ષેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કદાચ વિરાટને મારો અવાજ નહોતો પહોંચી રહ્યો,
વિરાટે એમ કહ્યું કે વિરાટ ની આ ઇનિંગ આવે તો આરસીબી તે ઉગાડી દેવામાં આવશે પણ એક સવાલ મેં વિરાટ કર્યો પ્લસ આરસીબી બોલિંગ લાઇનઅપ ના હિસાબથી લીડરશિપ ના હિસાબથી જે 18 વર્ષમાં આપી 18 વર્ષથી સૌને આરસીબી ની ટીમ તો સારી જ છે. તમે દરેક વર્ષની જુઓ કે એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી જેવું કોમ્બિનેશન હોય, દુનિયામાં આવું કોમ્બિનેશન ના હોય, પણ સમાવ બેડ લક નથી જીત્યા. આજે 18મી વર્ષ છે. પંજાબ 2014 પછી પહેલી વાર ફાઇનલમાં છે, પણ અનફોર્ચ્યુનેટ તો આરસીબી કહેવાય કે 3 ફાઇનલ રમી ચૂકી છે, 4થી ફાઇનલ છે. અને માત્ર વિરાટ કોહલી નહીં, ધ હોલ ઇન્ડિયા, ધ હોલ ક્રિકેટિંગ વર્લ્ડ, ધ હોલ ક્રિકેટિંગ ફ્રેટર્નિટી, આપણે કોઈ પંજાબ માટે કઈ નેગેટિવ નથી બોલી રહ્યા, પણ વિરાટ કોહલી મેબી હવે એની પાસે આઈપીએલમાં પણ બહુ વર્ષ નથી અને ટેસ્ટ અને T20 છોડી દીધા. તો એવું લાગે છે કે આ જિંદગીના આ વર્ષોમાં વિરાટ કોહલી એક જે અભાવ હતો એની કેરિયરમાં જે ટાઇટલનો એ લઈને જાય અને બેંગ્લોર આરસીબી આ આઈપીએલ જીતે એવી ઘણા બધાની ઈચ્છા છે. અને કાગળ ઉપર પણ તમે જોવા જાઓ તો બેટિંગ અને બોલિંગમાં આરસીબી ઇઝ બેટર. અને ખાસ કરીને જો હેઝલવુડ જે રીતે બોલિંગ નાખી રહ્યો છે, પંજાબ ભલે મુંબઈ સામે એક રીતે જીતી ગયું હોય કારણ કે મુંબઈના મૂર્ખામીના લીધે હારી છે. રોહિત શર્મા જેવા જીનિયસને તમે ડગઆઉટમાં બેસાડી દો, એની સલાહ ના લો તો પછી તમે હારવાના છો. એટલે પંજાબ એવા બ્રહ્મમાં ના રહે. ઓકે, બ્રહ્મની વાત છે તો અહીંયા પ્રફુલભાઈને પણ એક સવાલ છે. પ્રફુલભાઈ, જોસ હેઝલવુડ ઘણી વખત છે ને સીએસકે જેવી એજિંગ પ્લેયર્સમાં અનુભવીથી માંડીને યંગસ્ટર્સ માંડીને સમયસર કોને ઇમ્પ્લિમેન્ટ કરો છો? જેમ કે પંજાબ છે તો એક સમય ખરાબ સમય ચાલ્યો તો મેક્સવેલ નથી ટીમમાં, 11માં નથી હોતો, પણ બીજી તરફ એવા નામો છે જેમ કિંગ્સ ઇલેવન પંજાબમાં મોસ્ટલી અનકેપ પ્લેયર છે, એ જ રીતે આરસીબીમાં પણ અનકેપ પ્લેયર છે અને ઇન્ડિયા બટ ઓબ્વિયસ રમી રહ્યા છે અને પ્રૂવ કરી રહ્યા છે છેલ્લા 2-2.5 વર્ષથી. તો આજે સૌથી હું ટોસ ઉપર આવું કેમ કે ઓવરકાસ્ટ કન્ડિશન છે, અત્યારથી જ પરસેવો છે. જે પંજાબનું લક હતું ટોસ લાસ્ટ ગેમમાં, કદાચ બે કેપ્ટન એ છે કે ટોસ એના ફેવરમાં રહે કેમ કે પરિસ્થિતિ એવી છે આજે પણ. પ્રફુલભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? ના. પ્રફુલભાઈ, આપને અવાજ જે પંજાબ કિંગ્સનું જે પણ અત્યાર સુધી પરફોર્મન્સ રહ્યું છે, આ સાથે સાથે શ્રેયસ અય્યરની વાત કરીએ, તેને ગયા વર્ષે કોલકાતા જીતાડી હતી. આ વખતે પંજાબ કિંગ્સનું પરફોર્મન્સ કેવું લાગી રહ્યું છે આપને? શ્રેયસ અય્યરની આપણે વાત કરીએ તો આજની તારીખમાં તો શ્રેયસ અય્યર હેઝ પ્રૂવ ટુ બી ધી બેસ્ટ મોટિવેટર. કારણ કે આપણે અગાઉ પણ ડિસ્કસ કર્યું હતું એકચ્યુઅલી કે એને એવી ટીમ મળી હતી કે જે એને તૈયાર કરવાનું હતું. એને તૈયાર કરવું એટલે એકચ્યુઅલી ટેકનિકલી નહીં પરંતુ માનસિક રીતે તૈયાર કરવાનું હતું. એમણે બધા પ્લેયરો જોડે કે અનકેપ પ્લેયરો જોડે એને કામ લેવાનું હતું અને એ બાબતની અંદર રિકી પોન્ટિંગનો રોલ બહુ અગત્યનો બની ગયો. અને સામાન્ય રીતે જયારે પ્લેયર્સને થોડું ફ્રીડમ આપવામાં આવે છે તો એ પોતે ફ્લરિશ થતા હોય છે. ઓફકોર્સ ફ્રીડમ વિથ રિસ્પોન્સિબિલિટી, એમાં કોઈ કહેવાની જરૂર હોય નહીં. અને આ રીતે એ બધાને સાથે લઈને ચાલવાનું એમણે નક્કી કર્યું. અને એટલું જ નહીં, અત્યારે આપણને પંજાબ કિંગ્સની આ બધી સફળતા દેખાય છે, એની પાછળ એમનો અથાગ પરિશ્રમ છે, ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ મેટિક્યુલસ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન છે. અને ત્યાર પછી આ રીતનું પરિણામ એમણે મેળવી શક્યા છે. અને બીજી એક વાત એ કે જ્યાં સુધી શ્રેયસ અય્યરની વાત કરીએ તો એના ભૂતકાળની આપણે વાત નહીં કરીએ તો પર્ટિક્યુલરલી આઈપીએલની જો આપણે વાત કરીએ તો એની એડેપ્ટિબિલિટી અને એની જે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી સ્વીકારવાની એની તૈયારી, સેલ્ફલેસ એપ્રોચ, સેક્રિફાઈસ કરવાની પણ તૈયારી, આ રીતે હંમેશા એડેપ્ટ કરીને સિચ્યુએશનને અનુરૂપ પોતે પરફોર્મન્સ કરતો આવ્યો છે. અને એ બાબત એને પુરવાર પણ કરી દીધી છે એના બેટિંગની અંદર પણ. આ વખતે જો એની જો આપણે જો ટેકનિકની વાત કરીએ એકચ્યુઅલી પર્ટિક્યુલરલી તો મુંબઈ ઇન્ડિયન્સની સામેની મેચમાં કોને એવું લાગ્યું હશે કે પંજાબ કિંગ્સ કદાચ જીતશે? દરેક એમ માનતા હતા કે મુંબઈ ઇન્ડિયન્સની વિક્ટરી થશે, પરંતુ જસપ્રીત બુમરાહ જે દિવસે ફેલ જાય છે એ દિવસે મુંબઈ ઇન્ડિયન્સનું પરફોર્મન્સ એક્સપેક્ટેડ રહેતું નથી. એન્ડ ધેટ થિંગ હેઝ હેપન. ધેટ કેન હેપન વિથ એનીબડી. કોઈ પણ ક્રિકેટર સાથે બની શકે. અને એમણે જસપ્રીત બુમરાહને ટાર્ગેટ કર્યો. ઇંગ્લિશે પોતાની પહેલી ઓવરની અંદર 20 રન બનાવ્યા. ત્યાર પછીની 3 ઓવરમાં એ બાબતનું ધ્યાન રાખ્યું કે બુમરાહને વિકેટ નહીં આપવી. અને આ રીતે એ લોકોએ સ્ટ્રેટેજિક પ્રમાણે પ્લાનિંગ કર્યું અને પછી
એકાદ બે ટેકનિકલ એરર્સ કે જે માર્જિન ઓફ એરર્સ તો રહેવાનું એવો સવાલ નથી, એ જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે કરી પર્ટિક્યુલરલી બોલિંગ ચેન્જીસ ની અંદર તેનો પૂરેપૂરો લાભ શ્રેયસ અય્યર એન્ડ કંપનીએ ઉપાડ્યો અને ત્યારથી એમની મેચ સેફ થઈ ગઈ. એનીહાઉ ધેટ્સ ઇટ. જી જી ઓકે અન્વી, જે વાત કરી કદાચ પ્રફુલભાઈ સુધી તો મારો અવાજ નથી પહોંચી રહ્યો, પણ એક સવાલ તમને ભવિષ્યમાં થ્રો કરી દેજો. પ્રફુલભાઈ દક્ષેશભાઈ એમ કીધું કે નોર્મલી બેટિંગ લાઈન ઉપર વાત કરી, પણ 200 રન ચેસ પણ થાય છે 2023માં હાઈ સ્કોરિંગ ગેમ ચેસ થઈ, તો આજે ચેસ કરવાનો વિચાર છે અથવા તો બંને કેપ્ટન માટે? કેમ કે દરેક ગેમનું પ્રેશર અલગ હોય છે, ફાઇનલનું એક અલગ પ્રેશર હોય છે અને બંને કેપ્ટને સાબિત કરી બતાવ્યું છે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટુર્નામેન્ટમાં કે પ્રેશર બહુ સારી રીતે ડીલ કર્યું છે ને ટીમને ફિનિશિંગ લાઈન સુધી પહોંચાડી. ફાઇનલમાં ચેસ કરવાનું પ્રેશર વધારે હોય છે અને બેટિંગ લેવી જોઈએ મોટી મેચની ફાઇનલમાં, એવો જે ભ્રમ અથવા તો જે મિથ હતું એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિકેટે મિથ તોડી નાખી. અહીંયા જેટલી ફાઇનલ રમી છે એમાં તમે જુઓ ચેસ કરનારા જીત્યા છે. ઇવન વર્લ્ડ કપ ની ફાઇનલ આપી 2023 ની ફાઇનલ, ઇવન મુંબઈ સામેની આ મેચ તમે જુઓ, આ મેચની આ ગ્રાઉન્ડની વિકેટ 2013 એ તો કઉ છું, આ સ્ટેડિયમની વિકેટ ક્યારે કઈ રીતે વર્તશે કઈ ખબર પડતી નથી. સામાન્ય રીતે મોટી મેચમાં પહેલેથી એવું માનતો હતો કે 50 ઓવરની મેચ હોય 270 મારી દીધા ને એ અગેન્સ્ટ ધ સ્કોર ડિફિકલ્ટ જ હોય છે. અને T20માં તમે 180 પહેલો ટાવલીને મારી દો એટલે ફાઇનલમાં તમે એ બધી માન્યતાઓ બીચના ચિત્રા વિકેટે ફાડી નાખ્યા છે. અને જૂના અનુભવો જોતા, વરસાદનું વાતાવરણ જોતા અને જે રીતે પંજાબે ચેસ કર્યા, મુંબઈને જે ગેરફાયદો એ થયો કે બોલ વજનદાર થઈ ગયો. આઉટફિલ્ડ ભલે ચોખ્ખું ઢીલું દેખાય નહીં અને એના ઉપર જે થોડુંક બી પાણી હોય ને બોલ ભારે થઈ જાય. એટલે બુમરાહના કેમ યોર્કર ના પડ્યા? બોલનું વજન એ દરેક બોલે મપાતું નથી. 1-2 અંશ બી વધી જાય ને તમારો બોલ યોર્કર ના બદલે ફૂલ ટોસ થઈ જાય. એટલે મુંબઈને ભારે પડી ગયું. એટલે હું એવું માનું છું કે આજે ટોસ જીતનારી ટીમ બિલ્ડિંગ જ લેશે, કારણ કે જૂના અનુભવો અહીંયા છે, માન્યતાઓની અનુભવોના આધારે. અને મુંબઈની છેલ્લે વાત કરું ને પ્રવીણ, તો મુંબઈએ જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, તમે કમ્પેર કરો તો એવું કરો કે મહાભારતના યુદ્ધના 17મા દિવસે અર્જુન એના સારથીના મોઢા ઉપર સેલોટેપ મારી. આ રીતે હું જોઉં છું. છેલ્લી 5 ઓવરમાં રોહિત શર્મા જો ગ્રાઉન્ડમાં ઇમ્પેક્ટ પ્લેયરની એને રમાડવાની ફિલ્ડિંગ કરાવવાની હતી, રોહિતના 2-3 પણ સજેશન ઓન ફિલ્ડ આવ્યા હોત ને તો કદાચ મુંબઈ માટે પરિણામ જુદું હોત. હવે એ તો જાતે કરીને ખાડો ખોદ્યો છે. પણ અગેન those who will win the toss will definitely go for bowling. ઓકે, ટોસની બહુ ક્રુશિયલ વાત છે અન્વી, કે કેમ કે આ મેદાન ઉપર આપણે 2011ના એક ક્વાર્ટર ફાઇનલની વાત નથી કરતા, કેમ કે એ પણ ચેસ કરીને જીત્યા હતા. એ તો રિમાર્કેબલ છે, હિસ્ટ્રી છે. પણ જે કંઈ પણ ભૂતકાળમાં દક્ષેશભાઈએ વાત કરી છે ક્રુશિયલ ગેમની, તેમાં ચેઝિંગ ટીમ જીતી છે. અને આ ચેઝિંગ સિચ્યુએશનમાં કદાચ 2 યુવા કેપ્ટન છે અને પંજાબ પાસે એડવાન્ટેજ એ છે કે 48 કલાક પૂરા નથી થયા. જે પરિસ્થિતિમાંથી પંજાબ પસાર થઈ, ઓવરકાસ્ટ કન્ડિશન્સમાંથી પસાર થયો, વરસાદ આવ્યો, 2-4 વખત આવ્યો, ટોસ એના ફેવરમાં રહ્યો, તો એ અનુભવ છે અને એ અનુભવ 48 કલાકનો છે, બહુ તાજો અનુભવ છે. અને બટ ઓબ્વિયસ વિરાટ કોહલી અને બીજા એમથી જીતેશ શર્માથી માંડી રજત પાટીદાર ભલે એઝ અ કેપ્ટન એ ટીમ 11 થી બહાર લઈને જે નામો એક ડેડિકેટેડ T20 ફોર્મેટમાં જયારે 5 વિકેટ મળે તમારી પાસે એવું બોલિંગ કોમ્બિનેશન નથી હોતું. આ વખતે 2 એન્ટી એવું બોલિંગ કોમ્બિનેશન છે કે ક્રુશિયલ ટાઈમ પર વિકેટ આપે છે ટીમને જ્યારે જરૂર હોય. જી 2011નો તમે ઉલ્લેખ કર્યો એટલે આપણે બોલ્યા વગર રહી નહીં શકીએ કે દુનિયાની કોઈ તાકાત યુવરાજસિંહ સિવાય એ દિવસે ભારતને સેમીફાઇનલમાં લઈ જાય તેવી સ્થિતિમાં દુનિયાની કોઈ તાકાત નહીં. બ્રેટલી, મિચેલ જોન્સન, શેન વોટસન, શોન ટેટ, જેસન ક્રેઝા, આ લોકોના જે બોલ આવતા હતા ને પ્રવીણ, મિચેલ જોન્સનના બોલ તો રિપ્લેમાં નતા દેખાતા. અને એવામાં યુવરાજે જે ટાઈમિંગ હતી, કારણ કે 186 ધોની આઉટ થયો મહાન 5 રન કરીને 5 ત્યારે યુવરાજસિંહે 75 રન બાકી હતા અને રૈનાને સાચવીને જે યુવરાજે મારા ખ્યાલથી ભારતના ઇતિહાસની વન ઓફ ધ બેસ્ટ ઇનિંગ અને એ પણ ચેસ કરીને સારે છે. એટલે અગેન રેફરન્સ ટુ કોન્ટેક્ટ કે આજે પણ ટીમ ચેસ કરવાનું. ઓકે, છેલ્લો એક સવાલ પાસ ઓન કરી દેજો અન્વી ટોસને લઈને કે આ ઓવરટોસ કન્ડિશન્સમાં પ્રફુલભાઈને જસ્ટ એ કદાચ કન્વે કરો કે એમનું શું માનવું છે 48 કલાક પહેલાનો અનુભવ અને ટોસ પછી કેપ્ટનનો નિર્ણય. જી
બિલકુલ પ્રફુલભાઈ, આ સાથે સાથે એક સવાલ એ પણ છે, પીચ કેટલી મહત્વપૂર્ણ છે? પીચે બેટર્સને અત્યાર સુધી મદદ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, તો આ પીચ પર અને ખાસ કરી ટોસ કેટલો મહત્વપૂર્ણ છે? રનનો ખડકલો સર્જાય તેવી કેટલી શક્યતા છે? પ્રફુલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે પ્રફુલભાઈ સુધી અવાજ નથી પહોંચી રહ્યો. પ્રવીણ, આ પીચ જે છે બેટર્સ માટેની, જી પ્રફુલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ટોસનું મહત્વ હંમેશા રહેતું હોય છે એકચ્યુઅલી. જ્યારે સામાન્ય રીતે એવું થાય કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ટુર્નામેન્ટો હોય તો એમાં ડ્યુ ફેક્ટરને કારણે ટોસનું મહત્વ બની જાય, પરંતુ અત્યારે એ ફેક્ટર તો છે નહીં એકચ્યુઅલી. તેમ છતાં પણ સામાન્ય રીતે અમુક ટીમોનું પરસેપ્શન એવું હોય છે અથવા તો એમનો રેકોર્ડ એવો હોય છે કે એ લોકો ચેસ કરવાનું પસંદ કરતા હોય છે. હવે ચેસ કરવાનું જ્યારે બેટિંગ સાઇડ પસંદ કરે તો એનો પ્રોસ એન્ડ કોન્સ બંને હોઈ શકે. જ્યારે ચેસ કરવાનું પસંદ કરે ત્યારે એવું નક્કી કરે કે આપણે કયા ટાર્ગેટથી રમવું અને ક્યારે એગ્રેસિવ એપ્રોચ રાખવો એ બધું આપણે નક્કી કરી શકીએ. પણ એની સામે જો પ્રતિસ્પર્ધી ટીમ મોટો સ્કોર જો મૂકી દે તો પછી એના ઉપર એ સ્કોરનું પ્રેશર પણ આવતું હોય છે. એટલે આ ટોસ એકચ્યુઅલી બેઝિકલી પોતાના એના પરસેપ્શન ઉપર જ આધાર રાખીને ચાલે છે. આજની તારીખમાં તો એવું છે એકચ્યુઅલી કે આરસીબી અને પંજાબ કિંગ્સ એ બંને ચેસ કરવાનું પસંદ કરે છે. એટલે જોવાનું એ રહેશે હવે કે કોણ ટોસ જીતે અને એને કેટલો એડવાન્ટેજ મળે. જી પ્રવીણ, આપને એ સવાલ કરવા માંગીશ કે ટોસ કેટલો મહત્વપૂર્ણ છે અને રનનો ખડકલો કેટલી એન્ટરટેનિંગ આ મેચ રહેશે, કેટલી રસાકસીપૂર્ણ આ મેચ રહેશે? રસાકસી તો થશે જ્યારે એવી સિચ્યુએશન આવશે, પણ નક્કી થશે અને ક્રિકેટ ફેન્સ પણ ઈચ્છી રહ્યા હશે કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ ગેમ થાય અને એ રોમાંચ એન્ટરટેનમેન્ટ મળે. બંને કોઈ દિવસ આટલા મોટી ટિકિટ ખર્ચીને કોઈ દિવસ ન જોવાય, કેમ કે કેટલામાં ટિકિટ મળી રહી છે અથવા હાથમાં આવી છે કે નહીં એ પણ સૌ જાણે છે કે કેટલી ટિકિટ મુશ્કેલ છે. કદાચ કોઈ ચૂંટણીની ટિકિટ લેવી હોય અને ફાઇનલની ટિકિટ લેવી હોય, આ જોક ચાલી રહી છે અને જોક બની રહ્યા છે. ખેર ટોસ ઉપર આવીએ, ટોસમાં ફાઇનલ કમેન્ટ. એ ટોસ જીતશે, ફિલ્ડિંગ લેશે, પણ મારે બીજું એક ખાસ પ્રવીણ એડ કરવું છે કે ભીના થઈ ગયેલા બોલથી રોહિત શર્મા જેવા જીનિયસને પાર બેસાડી દીધા મુંબઈએ પછી શ્રેયસ અય્યરે આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને બેટિંગ કરી. કે ગુજરાતી ભાષામાં કહીએ ને તો આ લઘુક વિકેટ પર જો હેઝલવુડ જેવા લઘુક બોલરની સામે શ્રેયસ અય્યર માટે રમવું આજે ઈઝી નહીં. અને ટોસની તમે વાત કરો છો અગેન, તો ડેફિનેટલી તે ટોસ જીતશે, ફિલ્ડિંગ કરશે. આ તો ઓવરકાસ્ટ છે, સેકન્ડ ટીમ કે ચેસ કરવાનો અહીંયા રેકોર્ડ જુઓ. એવું માનું છું કે જે જીતશે ફિલ્ડિંગ એટલે. ઓકે, છેલ્લા દ્રશ્યો અન્વી હું તમને અત્યારે જે માહોલ છે કે અડધો કલાકમાં માહોલ બદલાઈ ગયો છે, તો જોઈ શકો છો. મેં કહ્યું ને કે ઓલમોસ્ટ 90 to 99% અને નંબર 18 દેખાશે, વિરાટ દેખાશે, આરસીબી દેખાશે. એનું મહત્વ એ સમજાઈ શકે કે આઈપીએલ ની ફાઇનલ તો દર વર્ષે હોય છે, અને આ આઈપીએલ ની ફાઇનલ કેમ ખાસ છે? એક તો વેન્યુ ખાસ છે, વેન્યુ મોટું છે અને ઉપરથી સિરિયસ ઉભરાય પગ મૂકવા જેટલી જગ્યા નથી. અને ઘણી પરિસ્થિતિઓમાં પોલીસ કર્મીઓથી માંડી ઓવરઓલ પ્રશાસન મેનેજમેન્ટ પાસે પણ એમની સામે પણ બહુ મોટી ચેલેન્જ હોય છે કે હારાકારી વગર આટલી મોટી ટુર્નામેન્ટ યોજાય અને આયોજન થાય. તો ઓલ સપોર્ટ ફોર આરસીબી, વિરાટ કોહલી, નંબર 18. આજે લેક્સી તો થાય છે, પણ આ દ્રશ્યો બહુ ઓછા વખત જોવા મળે છે ક્રિકેટિંગ કરિયરમાં ક્રિકેટ ફેન્સને. કદાચ એનાથી જ રૂબરૂ થવા તમામ 18 નંબરની જર્સી પહેરી આજે ફાઇનલનો લુક લેવા પહોંચ્યા છે. જી બિલકુલ. અને જે રીતે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજની મેચ ખૂબ જ રસાકસીપૂર્ણ, ખૂબ જ મહત્વપૂર્ણ હોય તે વાતમાં કોઈ બહેમત નથી. અને બંને ટીમ ખૂબ જ મજબૂત છે અને બંનેના પરફોર્મન્સ જોવાની આજે ખૂબ જ મજા આવશે. પ્રવીણ, પ્રફુલભાઈ, આપનો આભાર જોડાવા માટે. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.